અને આ બાજુ ઉમરકોટમાં સોંડા રાજા જાનની રાહ જોઈ અને ઊભા હોય છે અને પોકરણગઢથી ધીરે ધીરે જાન ચાલી આવે છે ત્યારે જાનની શોભા કેવી રીતે અરે કન્યાની માવાર પોખવા આવે બે તો હરકે
છે હસતા હસતા મંડપ મારા પરસતા ડોલરની ડાળે ડોલરના ફૂલ વીણવા એની આગળ જોવે તો માતા આવે પાછળ પિતા આવે ડોલરની ડાળે ડોલરના ફૂલ વીણવા ડોલરના ફૂલ વીણવા ડોલરના ફૂલ વીણવા માયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું પહેલું મંગળ વર્તાય છે. માંડવામાં પહેલા મંગળવાર લાવવા. પહેલા મંગળ છે નાના નાયવાય. પેલે મંગળ સે નાદાન દેવાય પહેલા મંગળ ભૂમિના દાના દેવાય. પહેલા મંગળ ભૂમિના દાન દેવાય દાન દેજો મારા કોટના રાય. દાન લેજે પોકરણ ગઢના રાય. દાન લેશે પોકણ ગઢ નારાય આવી રીતે પહેલા મંગળ પૂરા થાય. ચાલો સખીઓ સાંભળ્યો રજો વગાય આવી રીતે પહેલું મંગળ પૂરું થાય આવી રીતે પહેલું મંગળ પૂરું થાય. અત્યારે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થઈ ગયું. પહેલા મંગળની અંદર જે કાંઈ આપવું હોય તે આપી શકાય. એક્યા મંગળ ખાલી ના જાય. 21 રૂપિયા પહેલા મંગળની અંદર આવે છે. 101 રૂપિયા રામદેવજી બાપાના પહેલા મંગળ અંદર રામ ભરોસે આવે છે. આવી રીતે માયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું બીજું મંગળ વર્તાય. પણ બીજું મંગળ કેવું હતું? માયરામાં બીજું મંગળ વર્તાવજો રે. બીજા મંગળ શેના તે દાન દેવાય. માયરામાં હે માયરામાં બીજું મંગળ વર્તાવજો રે. બીજે મંગળ ગાયના દાન દેવાય રે હે દાન દેશે સોના રાય દેવારાય રામા બીજા મંગળ વરતાય રે હે દાન લેશે દાન લેશે દાન લેશે અજમલ રાજાના કુમાર. આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે. રામદેવજી બાપાના બીજા મંગળની અંદર 101 રૂપિયા આવે છે. બીજા 101 રૂપિયા બીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય.
101 રૂપિયા અમીરભાઈ બોગાભાઈ સુડાસમા તરફથી આવે છે. 501 રૂપિયા જયંતિભાઈ ધીરાભાઈ તરફથી આવે છે. 201 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે. 130 રૂપિયા બીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. બોલો રામદેવજી મહારાજ કી. માયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું ત્રીજું મંગળ વર્તાય છે. પણ ત્રીજું મંગળ કેવું હતું? એકસો ને 1 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયા રામદેવજી બાપાના ત્રીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. 301 રૂપિયા રામ ભરોસે આવે છે. 70 રૂપિયા ત્રીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. 101 રૂપિયા ત્રીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે. 70 રૂપિયા ત્રીજા મંગળની અંદર રામ ભરોસે આવે છે. આવી રીતે રામદેવજી બાપાના માયરાની અંદર 3 મંગળ વર્તાણા છે. જ્યાં ગોર મહારાજ ચોથા મંગળની શરૂઆત કરે ત્યાં રામદેવજી બાપાએ વરમાળા તોડી છે. ચોથા મંગળી ધીરજ વરમાળા તોડીને સાંભળ્યો બેનીનો પોકાર રે, સાંભળ્યો બેનીનો પોકાર રે. હાથ રે જોડી અમારો સુવા કરે તો પીર અમારો સુવા કરે. પરગટ પરચો આઈ નવે પૂરોને
મંગળે વરમાં તોડી છે. ત્યારે સોંડા રાજા રામદેવજી બાપાના શરણોમાં પડી જાય અને કહેવા લાગ્યા છે કે હે રામદેવજી, જે મેં આ કાર્ય કર્યું એ કાર્યમાં મારી કાંઈ ભૂલ થતી હોય તો મને માફ કરજો. ત્યારે રામદેવજી બાપા સોંડા રાજાને શું કહેવા લાગ્યા? અરે હા સોંડારાય, આમાં તમારી કાંઈ ભૂલ નથી, પણ અત્યારે મારી બેન સગુણા મને પોકાર કરે છે, માટે ચોથો ફેરો હું પોકરણ ઘાટ જઈને ફરી. ₹101 રામ ભરોસે આવે છે. બીજા ₹151 રામ. આવી રીતે રામદેવજી બાપા પોકરણગઢ પહોંચી ગયા છે. બેન સગુણાનો 5 વર્ષનો ભાણેજ રામ શરણ પામ્યો. બેન સગુણાએ કાળા વસ્ત્રો ધારણ કર્યા છે અને રામદેવજી બાપાના મંગળ તિલક કરવા જાય. આવા લગ્ન પ્રસંગે તમે કાળા વસ્ત્ર કેમ પહેર્યા છે?
મહેલમાં જઈને નવા વસ્ત્ર પહેરો. ભાણેજને હું હમણાં મંડપમાં બોલાવું છું. મામા મામા કે તો માણો દોડ્યો રે ઓને અહીંયામાં આવર કનો માય એમના પગમાં ઝાંઝર રૂમઝુમ વાગતા રે એવા માતા રે સગુણા ઉતારો આરતી રે આકાશભાઈ તમારી મોજા ઓને સવના એવા માતા રે સગુણા ઉતારો આરતી 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 હે ખમ્મા મારા ખમ્મા ખમ્મા મારા માડી જાયા વીર વિરાટ ને ફૂલડે વધાવો ફૂલ મારા હેતના ને સોખા તારા પ્રેમના તારી બેની માને હરખનો માય વિરાટ ને ફૂલડે વધાવો ફૂલડે વધાવો અહીંયા રાજ તિલકના સડાવામાં 2000 ના વધારા સાથે 7001 રૂપિયા જે કોઈની ઈચ્છા હોય તો બોલ આગળ વધારજો. આવી રીતે પોકરણગઢમાં સગુણાબેન એમના હાથે ચોથા મંગળની શરૂઆત કરે છે, પણ ચોથું મંગળ કેવું હતું?
બાપાનું ચોથું મંગળ પૂરું થઈ ગયું. ચોથા મંગળની અંદર 21 રૂપિયા આવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે રામદેવજી બાપાના લગ્ન થયા છે. ત્યારે એ લગ્નમાં રામદેવજી બાપાના માસીના દીકરા ખેરક ગામથી હરભુજી પણ આવ્યા હતા. અને હરભુજીએ એમની નજરે રામદેવજી બાપાના પરસા જોયા. જ્યારે રામદેવજી બાપાની જાન જોડાઈ હતી ત્યારે વગળ બજાના ગાડા જોયા. અને જ્યાં ઉમરકોટની અંદર નેતલ દેવના અંગ ઉપર અનેક ખોટ હતી એ રામદેવજી બાપાએ પૂરી પાડી હતી. આવા બધા પરસા જોઈ હરભુજીના મનની અંદર એમ થાય છે કે મારો ભાઈ રામદેવ કોઈ દેવનો અવતાર છે. ત્યારે હરભુજી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? અરે રામદેવજી, હું અને તમે તો ઘણા સમયથી મળ્યા અને મળતા પણ લેશું, પણ મને એક એવું વચન આપો કે જ્યારે તમે સમાધિ લઈ અને સોધામ જાઓ ત્યારે એકવાર મને જરૂર મળીને જાજો રામદેવજી. અરે હા હરભુજી, જ્યારે હું સમાધિ લઈ સૌધામ જાઉં ત્યારે હું તમને છેલ્લી વાર જરૂર મળતો જાઉં. અરે બહુ સારું રામદેવજી, તો હવે હું રજા લઉં છું. બહુ સારું. એ આવજો રામદેવજી. આવજો હરભુજી. એકસો ને 1 રૂપિયા અમીરભાઈ બોગાભાઈ ચુડાસમા એમના તરફથી આવે છે. 501 રૂપિયા જયંતિભાઈ ધીરાભાઈ એમના તરફથી આવે છે. 201 રૂપિયા રામ ભરોસે આવે છે. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે. થોડી જ વારમાં રણુજાની અંદર રામદેવજી બાપાનું રાજ તિલક થશે અને એમને આરતી ઉતરવાની હોય તો એ સડાવાની અંદર 2000 ના વધારા સાથે 7001 રૂપિયા છે. જે કોઈને રાજ તિલક અને આરતી ઉતરવાની ઈચ્છા હોય તો બોલને આગળ વધારજો. આવી રીતે હરભુજીએ રામદેવજી બાપા પાસે રજા લઈ અને એમના ગામ તરફ ચાલી નીકળ્યા. અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ રામદેવજી બાપા અને મોટા ભાઈ વિરમદેવ રંગ મહેલની અંદર બેઠા હોય ત્યારે રામદેવજી બાપા આજ શું કહેવા લાગ્યા છે? મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. એવો તે હોય શું પ્રશ્ન? અરે હા મોટા ભાઈ, હું હવે રણુજાનું રાજ કરું અને તમે હવે પોકરણગઢનું રાજ કરો. બહુ સારું, તમે રણુદાનું રાજ્ય કરો, હું પોકરણગઢનું રાજ્ય. હા મોટા ભાઈ, તો ચાલો આપણે આપણા માત પિતા પાસે રજા લઈ આવીએ. ચાલો આપણે રજા લઈએ. આમ રામદેવજી બાપા અને વિરમદેવજી બંને ભાઈ
માતા પિતા પાસે રજા લેવા માટે ચાલી નીકળ્યા. રામદેવજી બાપા વિરમદેવને કહે છે કે હે મોટા ભાઈ, તમે પોકરણગઢનું રાજ્ય કરો અને મારે રણુદાનું રાજ કરવું છે. ત્યારે બંને ભાઈ માતા પિતા પાસે રજા લેવા માટે રંગમહેલમાં આવ્યા છે. રંગમહેલની અંદર માતા મિનળદે અને પિતા અજમલરાય બેઠા હોય અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? આજ માતા રે પિતા રે તમને ઓને લાગુ તમને નળી નળીને પાય માતરે પિતારે તમને વિનવું રે. માતા મિનળદેવ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? કોને કહો ને તમારા દલડાની વાત, આજ માતાજી કહે ને રામદેવ સાંભળો 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 રે. અરે હા પિતાજી અને માતાજી, હવે આજથી મોટા ભાઈ વિરમદેવ આ પોકરણગઢનું રાજ કરશે અને હું રણુજાનું રાજ કરું તો? હા બેટા રામદેવ, તમે મને બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. તો આજથી મોટાભાઈ વિરમદેવ આ પોકરણગઢનું રાજ સંભાળે અને તમે રણુજાનું રાજ સંભાળો, અને હું અને તમારા માતુશ્રી પણ તમારી સાથે આવી છું. બહુ સારું. રામદેવજી બાપાને રાત તિલક કરવાનો બોલ